મારી શાહ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે 15મી ઓગસ્ટના પવિત્ર દિવસે હું તમને એક એવા નાના બાળકની વાત કહેવા જઈ રહ્યો છું જે ઉંમરમાં નાનો હતો પરંતુ તેની હિંમત બહુ મોટી હતી. તે બાળકનું નામ હતું બાજી રાઉત. બાજી રાઉત ઓડિશાના ભણ ગામમાં રહેતો હતો. તેના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. તે નદીના કિનારે નાવ ચલાવવાનું કામ કરતો હતો. તે વખતે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતો. સૌ ભારતીયો દેશને સ્વતંત્રતા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. એક રાત્રે બાજી રાઉત પોતાની નાવ પાસે નદીના કિનારે હતો. ત્યાં થોડાક અંગ્રેજ સૈનિકો આવ્યા. તેમણે બાજીને કહ્યું, એ છોકરા, જલ્દી નાવ લઈને આવ અને અમને નદી પાર કરાવ. બાજીને ખબર હતી કે આ સૈનિકો સ્વતંત્રતા માટે લડતા ભારતીયોને પકડવા જઈ રહ્યા છે. બાજીએ હિંમત કરીને કહ્યું, ના, હું તમને નદી પાર નહીં કરાવું. વિચાર કરો મિત્રો, એક તરફ હથિયારધારી સૈનિકો અને બીજી તરફ માત્ર 12 વર્ષનો એક નાનો બાળક. એ પોતાના નિર્ણય પર અડગ રહ્યો અને આ સંઘર્ષમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું. બાજી રાઉતનું જીવન ભલે નાનું હતું, પરંતુ તેની બહાદુરીની કહાની આજે પણ આપણને સાચો દેશપ્રેમ શીખવે છે. સાચો દેશપ્રેમનો અર્થ માત્ર સરહદ પર લડવું જ નથી. મન લગાવીને ભણવું, દેશને સ્વચ્છ રાખવો, સાચું બોલવું અને એક સારા નાગરિક બનવું એ પણ સાચો દેશપ્રેમ છે. તો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે અમે આપણા દેશને પ્રેમ કરીશું, ખોટું નહીં બોલીશું અને એક સારા નાગરિક બની રહીશું. આ નાના બાજીને મારા સચ્ચર નમન. અસ્તુ. બાજી જય.